જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ તીખા ભાત. તો ચાલો સરસ મજાનું ભાત આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આ લઈ લીધા છે આપણે બધા મસાલા અને છે આખા મસૂર, આમાં છે આપણે આદુ અને લસણ, ડુંગળી, બટેટા અને બધા જ મસાલા આપણે અહીંયા તૈયાર પડ્યા છે. તો આપણે ભાત વઘારવાનું ચાલુ કરી દઈએ. તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. આપણે તેલ ગરમ થઈ ગયું તો આપણે નાખવાના છે બે તજના ટુકડા, બાદિયા ને તમાલપત્ર, અડધી ચમચી જેટલું જીરું, એક ચમચી જેટલી આપણે હિંગ નાખવાની છે, અને આપણે બટેટા તેલમાં વઘાર કરીએ 5-10 મિનિટ થઈ ગઈ એટલે હવે આપણે બધા મસાલા કરી લઈશું. તો પહેલાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું. તીખાશ માટે આપણે અને થોડુંક આપણે નાખશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અને આપણે હવે મસૂર પલાળેલા હતા આપણે નાખી દેવાનું છે. તો સરસ રીતે બફાઈ છે. આજે મસાલો થોડોક નાખી દેવાનો છે અને બે ચમચી આપણે જે ઘરે મસાલો બનાવ્યો હતો એ નાખશું આપણે. તો જોઈ શકો છો મિત્રો, આપણે ભાતનો વઘાર થઈ ગયો છે. તો એમાં આપણે નાખી દઈશું પાણી. 3 કળશી જેટલું આપણે પાણી નાખશું. થોડી વાર આપણે પાણી નાખીને ઉકળવા દેવાનું છે. તો આપણે હવે ભાતમાં ઉકાળો આવી જાય ત્યાં સુધી ઢાંકી દઈશું. તો હવે આપણા તીખા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા તીખા ભાત બની ગયા છે. તો હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.
અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. તો આવજો.